વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામની સીમમાં જંગલી દીપડાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં ગત રાત્રે દીપડાએ સ્થાનિક ખેડૂત રાજેશભાઈ રાવજીભાઈની એક પાડીનું મારણ કરી નાખતા પશુપાલક ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તો નોંધનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં દીપડાએ અન્ય બે પશુઓનો શિકાર કરીને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, જેને પગલે પશુ ગુમાવનાર ખેડૂત રાજુભાઈએ સરકાર પાસે યોગ્ય ન્યાય અને આ નુકસાનીનું વળતર મળે તેવી માંગ કરી છે। આ હિંસક પ્રાણીના સતત વધી રહેલા ભયને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, જેથી વન વિભાગ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે અને સીમ વિસ્તારમાં પાંજરું મૂકીને દીપડાને વહેલી તકે પૂરે અને વધુ પશુઓનો ભોગ લેવાતો અટકાવે તેવી ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। યુનુસ ગાંચી સાથે CN24 ન્યૂઝ વાઘોડિયા। ના પડે અને બીજું કે કાલે ઉઠીને અમારા પર પણ હુમલો કરી શકે છે, તો અમારા સરકારશ્રીને કે કાલે ઉઠીને એની જવાબદારી કોણ લે? તો અમારે જલ્દથી જલ્દ એનું કંઈક ઇંતજામ કરે અને અમારે બહુ તકલીફ છે। તો લગભગ ગઈસાલ પણ આવું કર્યું હતું, ગઈસાલ પણ મેં રજૂઆત કરી હતી, પણ તો કોઈ આવ્યા નહીં। અને આ વખતે ગઈ રાતે પણ આવું કરેલ છે અને પશુને બચકું ભરીને અને ગતો રહેલો છે। તો સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારે પિંજરું મૂકે અને અમારે સેફ્ટી રહે અમારી, અને બહુ જ તકલીફ છે અમારે વારંવાર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।